ત્યારે ખેતરમાં વરસાદ આવી ગયો છે. હું ખેતરમાં વિડીયો એડિટ કર્યો છે. તમે જોઈ શકો છો ચારીકોર વરસાદ આવી રહ્યો છે. ફોન પણ પલળી ગયો છે. ફાઇનલી ગાઈસ હું ઘરે આવી ગયો છું, પણ વરસાદ હજી બંધ નથી થયો. તમે જોઈ જ લો, વરસાદ ટીપું ટીપું ચાલુ જ છે અને ઘરે તો માંડ હું આવ્યો. તો આ બધું જવા દઈએ, ચાલો આપણે એડિટિંગની વાત કરીએ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો બધા મજામાં જ હશે આશા કરું છું. આજે આપણે એક સ્ટેટસ એડિટ કરવાનું છે, જે તમે પહેલાં ડેમો જોઈ લો, પછી આપણે એને એડિટ કરતાં શીખીશું. દુનિયા ઘરની ઢાલ બને જે દુનિયા તો તને કાઢી જાય. તો સૌથી પહેલાં તો તમારે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક મળી જશે. અહીંયાથી તમારે ફાઇલ ડાઉનલોડ કરી લેવાની છે. પછી તમારે અહીંયા આવી જવાનું છે એલાઇટ મોશનમાં. અહીંયા તમારે ફાઇલ અપલોડ કરી દેવાની છે, જેમ કે હું કરી રહ્યો છું. તમારે અહીંથી ફાઇલ અપલોડ કરી લેવાની છે, જેમ કે હું કરી રહ્યો છું. તમારે થોડોક ટાઈમ લાગશે. અહીંયા થઈ ગયા બાદ તમે આવી જશો ફાઇલમાં. જેમ કે અહીંયા જોઈ શકો છો બધું ઓલરેડી જ છે. તો મિત્રો તમારે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે ગેલેરીમાંથી માતાજીનો ફોટો સિલેક્ટ કરવાનો છે, જેમ કે હું કરી રહ્યો છું. અહીંયાથી સિલેક્ટ કરીને તમારે એડજસ્ટ કરવાનો છે, સારી રીતનો ફોટો આવી જાય એમ, જેમ કે હું કરી રહ્યો છું. તમારે ફોટો પર ક્લિક કરી અને તમારે છેલ્લે સુધી ફોટો લઈ જવાનો છે. પહેલાં તો જોઈ લેજો, એડજસ્ટ કરીને છેલ્લે સુધી તમે લઈ જજો. પછી ફોટા ઉપર ક્લિક કરીને રાખવાનું છે અને ફોટો તમારે સૌથી નીચે લઈ જવાનો છે, જેમ કે હું લઈ જઈ રહ્યો છું. તમારે બધાની નીચે ફોટો લઈ જવાનો છે, ઠીક છે. લઈ ગયા બાદ તમારે જોઈ લેવાનું છે ફિટ આવી ગયો છે નહીં બધાની નીચે. પછી તમારે ઉપર જવાનું છે. અહીંયા તમારે ઇન્સ્ટા આઈડી દેખાતી હશે લખેલ, ત્યાં તમારે ઇન્સ્ટાગ્રામની આઈડી લખવાની છે, જેમાં તમે વિડીયો અપલોડ કરતા હોય. જેમ કે હું અહીંયા લખી રહ્યો છું મારી ઇન્સ્ટાગ્રામ આઈડી. તમારે પણ પોતાની લખી દેવાની છે ઇન્સ્ટાગ્રામ આઈડી. ત્યારબાદ તમને અહીંયા ઉપર જવાનું છે, જેમ કે ત્રીજા નંબર ઉપર લખેલ છે એમાં તમારે ક્લિક કરવાનું છે. અહીંયા પણ તમારે તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી લખી દેવાની છે, જેમ કે હું અહીંયા લખી રહ્યો છું. બસ આટલું કર્યા બાદ તમારું સ્ટેટસ રેડી થઈ જશે. તમે અહીંયાથી ડાઉનલોડ પણ કરી શકો છો.